મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત સરકાર દ્વારા ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી 2025નું કરાયું લોન્ચિંગ। ગુડ ગવર્નન્સના પ્રણેતા અને પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ 25 ડિસેમ્બરને પ્રતિવર્ષે સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષે યોજાયેલ રાજ્યકક્ષાના સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે ગુજરાત સરકાર દ્વારા ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી 2025નું લોન્ચિંગ કરાયું હતું। મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ અને ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ તથા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના નેતૃત્વમાં ક્લાઇમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા અને સ્વચ્છ તથા ટકાઉ ઉર્જા પ્રણાલીઓ તરફ ઝડપી પરિવર્તન સુનિશ્ચિત કરવા માટે ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી 2025 ઉર્જા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે। ભારતના પંચામૃત સંકલ્પો નેશનલી ડેટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન NDCS તથા વિકસિત ગુજરાત એક્ટ 2047ની દ્રષ્ટિ સાથે સુસંગત આ પોલિસી રાજ્યમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રોકાણ, નવીનતા અને ગ્રીડ સ્થિરતાને પ્રોત્સાહન આપી ગુજરાતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ક્લીન એનર્જી હબ તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે। રાજ્યની રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે નેતૃત્વની પરંપરાને આગળ વધારતા અને વર્ષ 2030 સુધીમાં 100 ગીગાવોટથી વધુ ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય રાખી ભારતના વર્ષ 2023 સુધીમાં 500 ગીગાવાટ નોન ફોસિલ ઇંધણ આધારિત ઉર્જા ક્ષમતાના લક્ષ્યાંકમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી 2025 જાહેર કરવામાં આવી રહી છે। આ પોલિસી સરળ અને એકીકૃત ફ્રેમવર્ક દ્વારા એઝ ઓફ ડુઇંગ બિઝનેસને સુગમ બનાવવાનું, નવીન અને ઇમર્જિંગ ટેકનોલોજીઓને પ્રોત્સાહન આપવાનું, ગ્રીડની સ્થિરતા વધારવાનું, ગ્રીન ઉર્જા ક્ષેત્રે રોજગારી સર્જવાનું અને ઉર્જા સુરક્ષા, વ્યાજબી દરો તથા ટકાઉ આર્થિક વિકાસ સુનિશ્ચિત કરતા ગુજરાતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક રિન્યુએબલ એનર્જી હબ તરીકે સ્થાપિત કરવાનો ઉદ્દેશ ધરાવે છે।